જૂનાગઢ ન્યાય સમિતિના કોસભ્ય આપી આંદોલનની ચીમકી। વિસાવદર તાલુકાના કાલસારી ગામના વતની અને જિલ્લા ન્યાય સમિતિના કોસભ્ય રમેશભાઈ બી સોલંકી આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમણે તારીખ 26/6/2024ના રોજ તેઓએ જિલ્લા કલેક્ટર સાહેબને પોતાના 3 મુદ્દા બાબતે લેખિતમાં અરજી આપી છે। ઘણા સમયથી તેઓના 3 મુદ્દા, જેમાં કાલસારી ગામમાં નબળા વર્ગના ગરીબ લોકોને સાથણીની જમીન ફાળવવા તેમજ 100 ચોરસ પ્લોટની ફાળવણી અને કાલસારી ગામમાં ભરવાડ સમાજના લોકોને માલઢોરના નિભાવ માટે વાડાની જમીનની ફાળવણી કરી આપવા બાબત તંત્ર પોતે અરજી ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં લે તેવી માંગ કરી છે। વધુમાં રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જો આ બાબતે ન્યાય નહીં મળે તો હું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશ, તેમજ મીડિયા સમક્ષ પણ જણાવ્યું હતું। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। સોલંકી રમેશ ભનુભાઈ, જિલ્લા સમિતિ સભ્ય। કાલે 26 તારીખના રોજ કલેક્ટરશ્રીને પત્ર પાઠવી 3 મુદ્દા મેં માંગણી કરેલ છે। એક તો ગરીબ અને નબળા વર્ગના તમામ લોકોની સાથણીની જમીન ફાળવવામાં આવે, કે આ મોંઘવારીની અંદર રોજીરોટી મેળવવા માટે બીજા કોઈ આવકના સ્ત્રોત ન હોય તો સમિતિ સાથણીની જમીન ગરીબ લોકોને ફાળવવામાં આવે, જેથી પોતાનું ગુજરાન ચલાવી શકે। મુદ્દા નંબર 2, કાલસારી ગામે અગાઉ 100 પ્લોટ મંજૂર થયેલ છે, તેમની સનદ આપી હતી, બાંધકામ કરેલું હતું ખુરશી સાથે। સામાવાળાએ કોર્ટમાં કેસ કરતા આ 100 પ્લોટનું બાંધકામ દૂર કરાવવામાં આવેલું હતું, જે આ અધિકારીઓની બેદરકારીને હિસાબે આવું લોકોને અને ગરીબ માણસોને એમની જે કરેલી કામગીરી નાના માણસોને ભોગવવી પડે। એટલે આવનારા સમયમાં આજે 2009માં એ પ્લોટ ફાળવ્યા હતા, આજે એને 14 વર્ષ થયા છે, છતાં પણ હજી આ પ્લોટ અરજદારોને ફાળવવામાં નથી આવ્યો, તો તાત્કાલિક ધોરણે તેમને આ પ્લોટનું ફાળવણું કરવામાં આવે। ત્રીજો મુદ્દો એ છે કે જે ભરવાડ સમાજ છે, નાનો સમાજ છે, રહેવા માટે માંડ ઘર હોય છે, જે ઘરમાં પૂરતી વ્યવસ્થા પોતાની લેવાની હોય છે, તો તેમને ગાય ભેંસ માલઢોર હોય તો માલઢોરને નિભાવવા માટે અને એને રહેવા માટે વાડાની જમીન ફાળવવામાં આવે। તો આ 3 મુદ્દાનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે, અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો આવતા સમયમાં આંદોલન કરી અને જરૂર પડશે તો ગાંધી ત્યાં માર્ગ પર હડતાલમાં બેસી અને આ કામ કરાવવાની જવાબદારી અમે બધા સાથે મળીને કરશું। અને જે આમાં કાંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તમામ જવાબદાર જે તે સમયના અધિકારી અને હાલના જે અધિકારી છે તેમની રહેશે। આજે 14 વર્ષથી આ લોકોને પ્લોટથી વંચિત રાખ્યા છે, તો તેમની જવાબદારી તમામ અધિકારીની રહેશે। જય ભીમ।